જય ભગવાન બધાને સ્વાગત છે તમારું આ અમારી ચેનલ દક્ષ ડોબરિયામાં। આજે આપણે બનાવી કોબી હે આખી એક દડો એક કોબી ઈ પહેલા આપણે લેશું। પછી આ રહ્યું ને કેપ્સિકમ મરચું હે આપણે ઈ એક આખું લીધું હે ઈ લેશું। આ ત્રણ ડુંગળી હે 3 ડુંગળી લેશું। અને આ 2 ગાજર હે 2 ગાજર લેશું। હવે આપણે આમાંથી જેટલું પાણી હોય ને એ આપણે પાણી હે ને કાઢી નાખશું। આવડું આવું કપડું હોય ને કપડું લઈ અને આપણે આમાંથી જેટલું મોઇસ્ચર હોય ને કાઢી નાખશું। તો નહીં આપણે કપડામાંથી બહાર કાઢી નાખ્યું છે ને હવે આનો વઘાર કરવા 2 પાવડા જેટલું તેલ લીધું છે। આપણે આમાં 6-7 જેટલી લસણની કરી એડ કરી છે નાની નાની। હવે આપણે જે આ મસાલો બનાવ્યો છે એ આપણે એડ કરી દેશું। સ્વાદ અનુસાર મીઠું નાખશું। ધીમા ગેસે 5 મિનિટ લગીને ચોળવશું। આપણે આમાં થોડી કોથમરી એડ કરશું। હવે આપણે 500 ગ્રામ મેંદો લીધો છે, મીઠું નાખ્યું છે સ્વાદ અનુસાર અને તેલ નાખ્યું છે આપણે 2 પાવડા અને હવે આપણે આને વ્યવસ્થિત હલાવી નાખશું। હવે આપણે લોટ બાંધશું। જેમ આપણે પૂરીનો લોટ રાખીને એટલો રાખવાનો ઢીલો, બહુ કઠણ નહીં રાખવાનો અને બહુ હાવ ઢીલો નહીં રાખવાનો। પૂરીનો લોટ જેવો હોય ને એવો એને રાખવાનો। આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે। હવે આપણે જેમ પૂરી વણીએ એવી રીતના આપણે સાવ આછી રાખવાની આને। હવે આપણે આની અંદર છે ને ફિલિંગ ભરશું આપણે। આપણે જેવી રીતના મોદક બનાવી એવી રીતના આપણે બનાવ્યું છે। આ પહેલી આપણી અને આ આપણો બીજું મોમોસ। આવી રીતના આપણે 2 ટાઈપના મોમોસ બનાવવાના। આપણે હવે ઢોકળિયું લઈ લીધું છે। હવે એમાં આપણે અહીંયા ઉપર છે ને તેલ લગાવી દીધું છે અને હવે આપણે છે ને આમાં ગોઠવી દેવું મોમોસ। આવી રીતના પછી ગોઠવી દેવું। મોમોસ રહ્યા સ્ટીમ થઈ ગયા છે। હવે આ રહ્યા ને રેડી ટુ સર્વ। હવે આપણે જાર લઈ લીધો છે અને એમાં આપણે 5 થી 6 આવી આપણે તીખી મરચી આવે એ લીધી છે અને 8 થી 10 આપણે આ લસણની કરી લીધી છે અને આપણે આ 3 થી 4 ટમેટા લીધા છે। હવે આ બધું આપણે ગ્રાઇન્ડ કરી નાખશું। જો આપણી ચટણી બનીને તૈયાર છે। આપણા મોમોસ રેડી છે। હવે અમે તો આ મોમોસ એન્જોય કરશું। હવે તમે અમારી રેસીપીથી તમે મોમોસ બનાવજો। રીતના મોમોસ બનાવ્યા છે, તમે કેવી રીતના બનાવો હોય કોમેન્ટ કરજો અને તમને જો અમારી રેસીપી ગમી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો। બાય ગાઈઝ।